વેલકમ બેક ટુ માય YouTube ચેનલ પૂછો નિપુણ ગણાવત. આજે આપણે જોઈશું બહુપદીમાં બહુપદીના શૂન્યો. બરાબર છે? એ પહેલા જો તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે છે બહુપદીના શૂન્યો એટલે શું? તો કે જો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x બરાબર 0 હોય. શું હોય? p of x બરાબર 0 હોય તો તે x ને બહુપદી p of x નું શૂન્ય કહે છે. બરાબર છે? હવે કોઈ x માટે p of x બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. p of x મતલબ કે કોઈ બહુપદી છે. બરાબર છે? એનું મૂલ્ય કોઈ x બરાબર 0 થતું હોય તો આ x ને શું કહે છે? બહુપદીનું શૂન્ય. દાખલા તરીકે હું લઉં છું કોઈ p of x બરાબર લઉં છું 2x 3. શું લઉં છું? 2x 3 નું શૂન્ય -3/2 છે. શું છે? -3/2 છે. બરાબર? હવે આ શૂન્ય છે કે નહીં ખરેખર એ ચકાસવું હોય તો શું કરવું પડે? આ -3/2 ની કિંમત છે p of x માં મૂકવી પડે. x ની જગ્યાએ શું મૂકવું પડે? -3/2. તો આપણે લઈએ અહીંયા x બરાબર -3/2 ને p of x માં મૂકતા શું થશે? p of x બરાબર તો શું હતું? 2x 3 હતું, પણ હવે આપણે x ની જગ્યાએ શું મૂકવું છે? -3/2. બરાબર છે? હવે -3/2 મૂકશો તો શું થશે? 2 એવા ને એવા x ની જગ્યાએ -3/2 વત્તા 3 એવા ને એવા. હવે 2 ઉપર નીચે કેન્સલ આઉટ થશે તો શું વધ્યું? -3 + 3 બરાબર 0. તો શું થાય છે? p of x બરાબર 0 આવી જાય છે. કોના માટે? -3/2 માટે. મતલબ કે આ બહુપદીનું શૂન્ય છે આ બહુપદી માટે. બરાબર? હવે આ તો આપણને શૂન્ય આપેલું છે, પરંતુ કોઈ શૂન્ય શોધવું છે. શું છે? શૂન્ય શોધવું છે. તો હું કોઈ એક્ઝામ્પલ લઉં છું કે બહુપદી p of x બરાબર 7x + 2 નું શૂન્ય શોધો. આવું કહ્યું હોય તો આપણે કેવી રીતે શૂન્ય શોધવાનું છે? તો p of x બરાબર શું થઈ જવું જોઈએ? 0 થઈ જવું જોઈએ. તો કે અહીં p of x બરાબર 0 લેતા શું કરવાનું છે? p of x બરાબર 0 લેતા. તો p of x તો શું છે? 7x + 2 છે. શું છે? 7x + 2 બરાબર 0 લેવું પડશે. માટે 7x + 2 બરાબર 0 માં x ને આપણે શું બનાવવાનો છે? કરતા. તો પહેલા 7x રાખીએ તો +2 છે સામે જશે શું થઈ જશે? -2. પછી x ને કરતા બનાવીએ તો શું મળશે? -2/7. શું મળ્યું? -2/7. હવે જે x બરાબર -2/7 છે અને x ની જગ્યાએ મૂકશો p of x ની અંદર તો આ મૂલ્ય કેવું થઈ જશે? 0 જ થઈ જશે. મતલબ કે આ -2/7 એ શું છે? બહુપદીનું શૂન્ય છે. બરાબર? હવે ઇન જનરલ વાત કરીએ કોઈ સુરેખ બહુપદી માટે. એટલે સુરેખ બહુપદી માટેનું પ્રમાણિત સ્વરૂપ આપણને ખબર છે. p of x બરાબર શું છે? ax + b. જ્યાં a કોઈ દિવસ 0 ના હોય અને a અને b કેવી છે? વાસ્તવિક સંખ્યા જે આપણે આગળના લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ. હવે આની અંદર p of x બરાબર 0 લેવું પડે શૂન્ય શોધવા માટે. તો p of x બરાબર 0 માટે ax + b બરાબર શું થશે? 0 થશે. હવે આના અંદર હું x ને કરતા બનાવીશ તો શું મળશે? b સામે જશે પહેલા અને a ભાગાકારમાં આવી જશે તો -b/a. તો કે કોઈ પણ સુરેખ બહુપદી હશે તો પ્રમાણિત સ્વરૂપ હશે તો એનું કેવું મળે? શૂન્ય -b/a સ્વરૂપનું મળે. હવે આપણે જોઈએ શૂન્ય છે આ બહુપદીના એ કેવા હોઈ શકે? તો કે કોઈ પણ કે 0 એ કોઈ પણ બહુપદીનું શૂન્ય હોઈ શકે. 0 એ કોઈ બહુપદીનું શૂન્ય હોઈ શકે. શું છે? તો કોઈ બહુપદી આપેલી છે p of x એનું શૂન્ય 0 હોઈ શકે કે 0 મૂકતા એનું મૂલ્ય 0 થઈ શકે. મતલબ કે 0 એ કોઈ બહુપદીનું શૂન્ય હોઈ શકે. પરંતુ બહુપદીનું શૂન્ય 0 ન પણ હોઈ શકે. 0 ન પણ હોઈ શકે. બરાબર છે? હવે બીજું છે સુરેખ બહુપદીને સુરેખ બહુપદીને અનન્ય શૂન્ય હોય
કેટલા શૂન્ય હોય? અનન્ય શૂન્ય. અનન્ય એટલે કે એક અને માત્ર એક જ. બહુપદી સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની ઘાત કેટલી હોય? એક હોય. એવી બહુપદીને કેટલા શૂન્ય હોય? અનન્ય એટલે કે એક અને માત્ર એક જ શૂન્ય હોય. બરાબર છે? બહુપદીને એક અથવા એક કરતા વધારે શૂન્ય પણ હોય. હવે વાત છે બહુપદીને. બહુપદીને એટલે મતલબ કે સુરેખ બહુપદી પણ આવે, દ્વિઘાત બહુપદી પણ આવે, ત્રિઘાત પણ આવે. તો એને કેવા હોય શૂન્યો? એક કરતા વધારે પણ શૂન્યો હોઈ શકે. દ્વિઘાત બહુપદી હોય તો એને બે શૂન્યો હોય અને ત્રિઘાત બહુપદી હોય તો એને ત્રણ શૂન્યો હોય. બરાબર છે? હવે વાત કરીએ આપણે બહુપદીના મૂલ્યની. શું વાત કરીએ? બહુપદીના મૂલ્યની. બહુપદીનું મૂલ્ય એટલે શું? તો કે p of x માં કોઈ વાસ્તવિક સંખ્યા a માટે p of x માં x ની જગ્યાએ a મૂકી કે a મૂકતા મળતી કિંમતને p of x ની a આગળની કિંમત કહે છે. a આગળનું મૂલ્ય કહે છે. a આગળનું મૂલ્ય કહે છે. બરાબર? હવે કોઈ વાસ્તવિક સંખ્યા a માટે હવે હું કોઈ બહુપદી લઈ લઉં છું. p of x બરાબર લઉં છું 4x 4x 3 લઉં છું. શું લઈ લઉં? 4x 3. હવે એનું કહું છું કે x બરાબર 1 આગળ કિંમત શોધો. શું છે? 1 આગળ કિંમત શોધો. 1 આગળ કિંમત શોધવાનો મતલબ કે x બરાબર શું લઈ લેવાનું છે? 1. તો કે x બરાબર 1 લઈ લઈશું તો શું થશે? p of 1 થશે. x ની જગ્યાએ બધે 1 મૂકી દઈએ તો શું મળ્યું? 4 ગુણ્યા 1 એટલે 4 3 બરાબર શું મળ્યું? 1. શું મળ્યું? 1. આ શું છે? p of x ની x બરાબર 1 આગળ કિંમત. હવે કે 2 આગળ કિંમત શોધો તો p of શું લેવું પડે? 2 લેવું પડે. તો શું થશે? 4x x હતા એની જગ્યાએ શું લઈશું? 2 3. તો 4 ગુણ્યા 2 એટલે કે 8 3 બરાબર શું મળ્યું? 5. તો x બરાબર 2 આગળ p of x ની કિંમત કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 5. બરાબર છે? આ રીતના થોડાક એક્ઝામ્પલ જોઈએ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ. હવે છે નીચે આપેલી બહુપદીના મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો. ઉદાહરણ 2 છે તમારું કે નીચે આપેલી બહુપદીનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમત માટે શોધવાનું છે. પહેલું આપ્યું છે p of x બરાબર 5x નો વર્ગ માઈનસ 3x વત્તા 7 અને કીધું છે x બરાબર 1 આગળ. x બરાબર 1 આગળ કિંમત શોધવાની છે. હવે શું કીધું છે? x બરાબર 1 લેવાનું છે. આપણને p of x આપ્યું છે. તો x બરાબર અહીંયા લખીએ p of x માં x બરાબર 1 લેતા તો શું થશે? p of 1 થઈ જશે. બરાબર છે? હવે દરેક જગ્યાએ બહુપદીમાં x ની જગ્યાએ શું મૂકી દઈએ? 1. તો 1 નો વર્ગ માઈનસ 3 ગુણ્યા 1 વત્તા 7. સાદું આપશો તો 1 નો વર્ગ કેટલો થઈ જાય? 1 જ છે. 3 ગુણ્યા 1 એટલે 3 વત્તા 7. 5 માંથી 3 જાય તો 2 અને વત્તા 7 મતલબ કેટલો આન્સર મળ્યો? 9. બરાબર? હવે આ જ રીતે આ લખી દઈએ કે p of x નું x બરાબર 1 આગળ મૂલ્ય કેટલું છે? 9 છે. બરાબર? બીજો એક્ઝામ્પલ છે એમાં q of y બરાબર
3y નો ઘન માઈનસ 4y વત્તા વર્ગમૂળમાં 11 અને y બરાબર 2 આગળ કિંમત શોધવાનું કીધું છે. શું કીધું છે? y બરાબર 2 આગળ. તો આપણે લઈ લઈએ y ની જગ્યાએ 2. તો શું થશે? 3 ગુણ્યા y ની પણ 3 ઘાત, સોરી 2 ની પણ 3 ઘાત માઈનસ 4 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળમાં 11. હવે 2 નો ઘન કેટલો થાય? 8 અને 8 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય? 24. બરાબર છે? માઈનસ 4 ગુણ્યા 2 એટલે 8 વત્તા વર્ગમૂળમાં 11. 24 માંથી 8 જાય એટલે કેટલા વધે? 16. 16 વત્તા વર્ગમૂળમાં 11. આ શું મળી ગયું? q ઓફ y માં y બરાબર 2 આગળની કિંમત. બરાબર છે? હવે ત્રીજો એક્ઝામ્પલ આપ્યો છે આમાં p ઓફ t બરાબર 4t ની 4 ઘાત વત્તા 5t નો ઘન માઈનસ t નો વર્ગ વત્તા 6 અને t બરાબર a આગળ કિંમત શોધવાની છે. t બરાબર a આગળ. બરાબર કોઈ કિંમત નથી આપી, આપણને શું કીધું છે? કોઈ ચાલ છે a, તો t ની જગ્યાએ શું કરી દેવાનું છે? a. તો શું થશે? p ઓફ a બરાબર 4a ની 4 ઘાત વત્તા 5a ની 3 ઘાત માઈનસ a ની 2 ઘાત વત્તા 6. શું કર્યું? ફક્ત t ની જગ્યાએ a મૂકી દીધો. બરાબર છે? તો આ t બરાબર a આગળ મૂલ્ય થઈ ગયું p ઓફ t નું. બરાબર છે? આ જ રીતના એક્ઝામ્પલ છે સ્વાધ્યાયમાં જોઈએ. હવે છે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1. તો કે x ની નીચેની કિંમતો માટે 5x 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. હવે હું એને p of x કહી દઉં છું. શું કહી દઉં છું? p of x બરાબર શું આપેલ છે? 5x 4x નો વર્ગ વત્તા 3. શું આપ્યું છે? વત્તા 3. હવે એનું મૂલ્ય સુધી કીધું છે. પહેલું x બરાબર 0 આગળ, બીજું કીધું છે x બરાબર -1 આગળ અને ત્રીજું કીધું છે x બરાબર 2 આગળ. બરાબર? હવે p of x માં પહેલા x બરાબર 0 આગળ, મતલબ કે x ની કિંમત શું લઈ લેવાની છે? 0 લઈ લેવાની. તો કે p of 0 તો શું થશે? x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 5 ગુણ્યા 0 માઈનસ 4 ગુણ્યા 0 નો વર્ગ વત્તા 3. તો 5 ગુણ્યા 0 એટલે 0 માઈનસ 0 વત્તા 3. તો આન્સર શું મળ્યો? 3. શું મળ્યું? 3. તો કે x બરાબર 0 આગળ p of x નું મૂલ્ય કેટલું મળે છે? 3. હવે x બરાબર -1 આગળ જોઈએ તો શું થશે? p of -1 બરાબર x ની જગ્યાએ -1 તો 5 ગુણ્યા -1 માઈનસ 4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3. તો 5 ગુણ્યા -1 એટલે કે -5. -1 નો વર્ગ કેટલો થશે? 1 અને -4 એવા ને એવા -1 સાથે સોરી 1 સાથે ગુણ્યા એટલે -4 વત્તા 3. તો આન્સર શું મળશે? -5 -4 વત્તા 3 એટલે શું થશે? -6. શું થશે? -6. તો કે x બરાબર -1 આગળ p of x નું મૂલ્ય કેટલું મળ્યું? -6. એ જ રીતના x બરાબર 2 આગળ તો x ની જગ્યાએ શું મૂકવું પડે? 2. તો 5 ગુણ્યા 2 -4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3. 5 ગુણ્યા 2 એટલે 10, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 4 એટલે કે 16 વત્તા 3. તો શું થશે? 10 વત્તા 3 એટલે કે 13 -16 એટલે કે -3. બરાબર? તો x બરાબર 2 આગળ p of x નું મૂલ્ય કેટલું મળ્યું? -3. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2. એમાં એવું કહ્યું છે કે નીચે આપેલ બહુપદી માટે p of 0, p of 1 અને p of 2 શોધો. શું કીધું છે? p of 0, p of 1 અને p of 2 શોધો. આનો મતલબ એવો છે કે બહુપદીના અંદર જે પણ ચલ છે એની જગ્યાએ એકવાર 0 મૂકવાનો છે, એકવાર 1 મૂકવાનો છે અને એકવાર 2 મૂકવાનો છે. પહેલી જ બહુપદી આપી છે આપણને p of y બરાબર y સ્ક્વેર માઈનસ y વત્તા 1. શું છે? y સ્ક્વેર માઈનસ y વત્તા 1. હવે પહેલા જ p of 0 શોધીએ. શું શોધીએ? 0. મતલબ કે ચાલો y ની જગ્યાએ શું મૂકવાનું છે? 0. તો કે 0 નો વર્ગ -0 વત્તા 1. તો આન્સર શું આવશે? 0 -0 વત્તા 1 એટલે કે
1 તો શું થશે y બરાબર 0 આગળ p ઓફ y નું મૂલ્ય શું મળ્યું 1 હવે લઈએ 1 માટે તો કે p ઓફ 1 બરાબર શું થશે 1 નો વર્ગ y નો વર્ગ છે જગ્યાએ 1 નો વર્ગ માઈનસ 1 વત્તા 1 હવે 1 નો વર્ગ કેટલો થાય તો 1 માઈનસ 1 વત્તા 1 તો શું થઈ જશે આન્સર શું મળે ફક્ત 1 મળે શું મળ્યો 1 બરાબર હવે છે p ઓફ 2 શું છે p ઓફ 2 તો y ની જગ્યાએ શું મૂકી દઈએ 2 તો કે 2 નો વર્ગ માઈનસ 2 વત્તા 1 તો શું થઈ જશે 2 નો વર્ગ એટલે 4 માઈનસ 2 વત્તા 1 તો શું થશે 4 માંથી 2 જાય તો 4 માંથી 2 જાય તો 2 વત્તા 1 એટલે કે 3 શું મળશે 3 બરાબર હવે નેક્સ્ટ છે આમાં બીજું કોઈ સમીકરણ આપજો દાખલા બીજા પાર્ટમાં કે p ઓફ t શું છે 2 વત્તા t વત્તા 2t નો વર્ગ માઈનસ t નો ઘન શું છે માઈનસ t નો ઘન હવે પહેલા શોધીએ p ઓફ 0 અહીંયા ચાલ ગયો છે t ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે પહેલા 0 તો 2 વત્તા 0 વત્તા 2 0 નો વર્ગ માઈનસ 0 નો ઘન તો શું થશે 2 વત્તા 0 વત્તા 0 વત્તા 0 આન્સર શું મળ્યો 2 તો કે t બરાબર 0 આગળ p ઓફ t ની કિંમત કેટલી મળી 0 હવે p ઓફ 1 શોધીએ શું શોધીએ 1 તો હવે t ની જગ્યાએ શું મૂકવાનું છે 1 તો 2 વત્તા 1 વત્તા 2 ગુણ્યા 1 નો વર્ગ માઈનસ 1 નો ઘન તો શું મળશે 2 વત્તા 1 વત્તા 1 નો વર્ગ 1 2 સાથે ગુણાશે એટલે 2 માઈનસ 1 તો શું થશે 5 માઈનસ 1 એટલે કે 4 શું થશે 4 હવે જોઈએ 2 માટે તો કે p ઓફ 2 શું થશે t ની જગ્યાએ 2 મૂકવાના છે તો 2 વત્તા t ની જગ્યાએ 2 ફરી 2 t ની જગ્યાએ 2 નો વર્ગ બરાબર છે t ની જગ્યાએ 2 અને વર્ગ ઉપર આવ્યો માઈનસ 2 નો ઘન આન્સર જોઈએ 2 વત્તા 2 વત્તા 2 નો વર્ગ એટલે કે 4 4 ગુણ્યા 2 એટલે કે 8 માઈનસ 2 નો ઘન એટલે કે 8 તો શું મળે આન્સર 4 તો કે t બરાબર 2 આગળ p ઓફ t નું મૂલ્ય કેટલું મળે છે 4 આના પછીના બીજો ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ છે તમારે સ્વ અધ્યયનમાં કરવાનો છે બરાબર આગળ બીજા ઉદાહરણ જોઈએ હવે છે સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 તો કે x ની નીચેની કિંમતો માટે 5x 4x નો વર્ગ 3 બહુપદીનું મૂલ્ય શોધો હવે હું એને p ઓફ x કહી દઉં છું શું કહી દઉં છું p ઓફ x બરાબર શું આપેલ છે 5x 4x નો વર્ગ 3 શું આપ્યું છે 3 હવે એનું મૂલ્ય શું કીધું છે પહેલું x બરાબર 0 આગળ બીજું કીધું છે x બરાબર -1 આગળ અને ત્રીજું કીધું છે x બરાબર 2 આગળ બરાબર હવે p ઓફ x માં પહેલા x બરાબર 0 આગળ મતલબ કે x ની કિંમત શું લઈ લેવાની છે 0 લઈ લેવાની તો કે p ઓફ 0 તો શું થશે x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો 5 ગુણ્યા 0 4 ગુણ્યા 0 નો વર્ગ વત્તા 3 તો 5 ગુણ્યા 0 એટલે 0 -0 વત્તા 3 તો આન્સર શું મળ્યો 3 શું મળ્યું 3 તો કે x બરાબર 0 આગળ p ઓફ x નું મૂલ્ય કેટલું મળે છે 3 હવે x બરાબર -1 આગળ જોઈએ તો શું થશે p ઓફ -1 બરાબર x ની જગ્યાએ -1 તો 5 ગુણ્યા -1 4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3 તો 5 ગુણ્યા -1 એટલે કે -5 -1 નો વર્ગ કેટલો થશે 1 અને -4 એવાને એવા -1 સાથે સોરી 1 સાથે ગુણ્યા એટલે -4 વત્તા 3 તો આન્સર શું મળશે -5 -4 વત્તા 3 એટલે શું થશે -6 શું થશે -6 તો કે x બરાબર -1 આગળ p ઓફ x નું મૂલ્ય કેટલું મળ્યું -6 એ જ રીતના x બરાબર 2 આગળ તો x ની જગ્યાએ શું મૂકવું પડે 2 તો 5 ગુણ્યા 2 -4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 5 ગુણ્યા 2 એટલે 10 2 નો વર્ગ 4 4 ગુણ્યા 4 એટલે કે 16 વત્તા 3 તો શું થશે 10 વત્તા 3 એટલે કે 13 16 એટલે કે -3 બરાબર તો x બરાબર 2 આગળ p ઓફ x નું મૂલ્ય કેટલું મળ્યું -3 હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે
એક્ઝામ્પલ નંબર 2 એમાં એવું કહ્યું છે કે નીચે આપેલ બહુપદી માટે p of 0, p of 1 અને p of 2 શોધો. શું કીધું છે? p of 0, p of 1 અને p of 2 શોધો. આનો મતલબ એવો છે કે બહુપદીના અંદર જે પણ ચલ છે એની જગ્યાએ એકવાર 0 મૂકવાનો છે, એકવાર 1 મૂકવાનો છે અને એકવાર 2 મૂકવાનો છે. પહેલી બહુપદી આપી છે આપણને p of y બરાબર y સ્ક્વેર માઈનસ y વત્તા 1. શું છે? y સ્ક્વેર માઈનસ y વત્તા 1. હવે પહેલા p of 0 શોધીએ. શું શોધીએ? 0. મતલબ કે ચાલો y ની જગ્યાએ શું મૂકવાનું છે? 0. તો કે 0 નો વર્ગ માઈનસ 0 વત્તા 1. તો આન્સર શું આવશે? 0 માઈનસ 0 વત્તા 1 એટલે કે 1. તો શું થશે? y બરાબર 0 આગળ p of y નું મૂલ્ય શું મળ્યું? 1. હવે લઈએ 1 માટે. તો કે p of 1 બરાબર શું થશે? 1 નો વર્ગ y નો વર્ગ છે એટલે કે 1 નો વર્ગ માઈનસ 1 વત્તા 1. હવે 1 નો વર્ગ કેટલો થાય? તો 1 માઈનસ 1 વત્તા 1. તો શું થઈ જશે? આન્સર શું મળ્યો? ફક્ત 1 મળ્યો. શું મળ્યો? 1. બરાબર. હવે છે p of 2. શું છે? p of 2. તો y ની જગ્યાએ શું મૂકી દઈએ? 2. તો કે 2 નો વર્ગ માઈનસ 2 વત્તા 1. તો શું થઈ જશે? 2 નો વર્ગ એટલે 4 માઈનસ 2 વત્તા 1. તો શું થશે? 4 માંથી 2 જાય તો 2 વત્તા 1 એટલે કે 3. શું મળશે? 3. બરાબર. હવે નેક્સ્ટ છે આમાં બીજું કોઈ સમીકરણ આપજો બીજા પાર્ટમાં કે p of t is equal to શું છે? 2 વત્તા t વત્તા 2t નો વર્ગ માઈનસ t નો ઘન. શું છે? માઈનસ t નો ઘન. હવે પહેલા શોધીએ p of 0. અહીંયા ચાલ કયો છે? t. t ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે? પહેલા 0. તો 2 વત્તા 0 વત્તા 2 0 નો વર્ગ માઈનસ 0 નો ઘન. તો શું થશે? 2 વત્તા 0 વત્તા 0 વત્તા 0. આન્સર શું મળ્યો? 2. તો કે t બરાબર 0 આગળ p of t ની કિંમત કેટલી મળી? 0. હવે p of 1 શોધીએ. શું શોધીએ? 1. તો હવે t ની જગ્યાએ શું મૂકવાનું છે? 1. તો 2 વત્તા 1 વત્તા 2 ગુણ્યા 1 નો વર્ગ માઈનસ 1 નો ઘન. તો શું મળશે? 2 વત્તા 1 વત્તા 1 નો વર્ગ 1 2 સાથે ગુણાશે એટલે 2 માઈનસ 1. તો શું થશે? 5 માઈનસ 1 એટલે કે 4. શું થશે? 4. હવે જોઈએ 2 માટે. તો કે p of 2 is equal to શું થશે? t ની જગ્યાએ 2 મૂકવાના છે. તો 2 વત્તા t ની જગ્યાએ 2 ફરી 2 t ની જગ્યાએ 2 નો વર્ગ. બરાબર છે? t ની જગ્યાએ 2 અને વર્ગ ઉપર એવો માઈનસ 2 નો ઘન. આન્સર જોઈએ 2 વત્તા 2 વત્તા 2 નો વર્ગ એટલે કે 4 4 ગુણ્યા 2 એટલે કે 8 માઈનસ 2 નો ઘન એટલે કે 8. તો શું મળે આન્સર? 4. તો કે t બરાબર 2 આગળ p of t નું મૂલ્ય કેટલું મળે છે? 4. આના પછીના બીજો ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ છે તમારે સ્વ અધ્યાયમાં કરવાના છે. બરાબર. આગળ બીજા ઉદાહરણ જોઈએ. હવે ઉદાહરણ 3. ચકાસો કે -2 અને 2 બહુપદી x 2 ના શૂન્યો છે કે નહીં. જો શૂન્ય હશે તો આ -2 ની કિંમત x ની જગ્યાએ મૂકતા બહુપદી p of x નું મૂલ્ય કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો પહેલા ધારી દઈએ કે અહીં ધારો કે લખો કે અહીં લખો અહીં p of x બરાબર શું લેતા? x 2. બરાબર. તો પહેલા x બરાબર -2 માટે p of -2 તો શું થશે? -2 વત્તા 2 બરાબર કેટલું મળ્યું? 0. અને x બરાબર 2 માટે p of 2 શું મળશે? તો હવે x ની જગ્યાએ 2 મૂકવાના છે. તો 2 વત્તા 2 શું થયું? 2 વત્તા 2. તો શું થઈ ગયું? x ની જગ્યાએ 2 મૂકીએ ફક્ત 2 વત્તા 2 એટલે કે 4. તો તમે જોશો અહીંયા આ 4 છે. સોરી 4 છે એ 0 બરાબર નથી. પરંતુ અહીંયા p of -2 મૂકતા શું મળી જાય છે? 0. મતલબ કે અહીંયા x બરાબર -2 છે એ બહુપદીનું શૂન્ય છે. પરંતુ x બરાબર 2 એ બહુપદીનું શૂન્ય છે નહીં. કારણ કે શું છે? is not equal to 0. તો કે અહીં -2 બહુપદી
કઈ છે આપણી x + 2 નું શૂન્ય છે, શૂન્ય છે, પરંતુ 2 એ બહુપદીનું શૂન્ય નથી. બરાબર છે, સિમ્પલ છે કે જેની કિંમત મુકતા 0 મળે એ બહુપદીનું શૂન્ય છે. હવે જે બહુપદી p of x બરાબર 2x + 1 ના શૂન્યો શોધો. શૂન્ય શોધવાનો છે મતલબ કે p of x 0 થવું જોઈએ કોઈક x માટે. તો પહેલા ધારી લઉં છું, ધારો કે p of x બરાબર શું છે 0. p of x બરાબર 0 છે તો p of x એટલે શું છે 2x + 1 બરાબર 0. હવે અહીંયા x ને કરતા બનાવવાનો છે. x ને કરતા બનાવીએ તો પહેલા 2x ને ડાબી બાજુ રાખીએ, એક જમણી બાજુ જશે તો -1. તો x બરાબર શું થશે? આ 2 હવે ભાગાકારમાં જાય તો -1 ભાગ્યા 2. તો આ 1 ભાગ્યા -1 ભાગ્યા 2 એ બહુપદી p of x બરાબર 2x + 1 નું શું છે 0 છે. હવે જો ઉદાહરણ 5 ચકાસો કે 2 અને 0 બહુપદી x2 - 2x ના શૂન્યો છે. આ ઉદાહરણ 3 જેવો જ છે એક્ઝામ્પલ. જોશો તમે તો અહીં p of x બરાબર શું છે x2 - 2x. હવે પહેલા લઈ લઈએ 2 માટે. શું લઈ લઈએ 2 માટે. તો શું થશે p of 2 = શું થશે 2 નો વર્ગ - 2 ગુણ્યા 2. તો 2 નો વર્ગ કેટલો થાય 4. 4 - 4 એટલે કેટલો થઈ જશે 4 - 4 બરાબર 0. હવે લઈએ p 0. શું લઈએ p of 0. તો શું થશે 0 નો વર્ગ x ની જગ્યાએ 0 -2 ગુણ્યા 0 તો શું થઈ જશે 0. તો બંને 0 મળી ગયા. 2 માટે પણ 0 મળે છે અને 0 માટે 0 મળે છે. તો આમ કે અહીં 2 અને 0 એ આપેલ બહુપદીના શું છે શૂન્યો છે. બરાબર છે. આ જ રીતના એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં છે, જોઈએ આપણે. નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતોએ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. દાખલા નંબર 3 છે આવો. પહેલો જ એક્ઝામ્પલ છે આમાં p of x બરાબર 3x + 1. શું છે 3x + 1. જ્યાં x બરાબર શું આપ્યું છે -1/3. શું આપ્યું છે -1/3. હવે આ x બરાબર -1/3 એ કોઈ શૂન્ય છે કે આ બહુપદીનું છે કે નહીં તે ચકાસવાનું છે. હવે જો શૂન્ય હશે તો આ p of x શું થઈ જશે 0 થઈ જશે. તો કે અહીં p of -1/3 કરીએ. શું મૂકીએ p of -1/3. તો 3 એવા ને એવા -1/3 મૂકીએ x ની જગ્યાએ +1. 3 કેન્સલ આઉટ થઈ જશે તો -1 + 1 બરાબર 0. હવે જો 0 આવે છે મતલબ કે p of x નું શૂન્ય છે. તો કે x બરાબર -1/3 એ આપેલ બહુપદી p of x બરાબર 3x + 1 નું શૂન્ય છે. શું છે શૂન્ય છે. બીજો એક્ઝામ્પલ છે p of x બરાબર 5x - 5. શું છે 5x - 5 અને x ની કિંમત આપી છે કોઈ 4/5. કેટલી આપી છે 4/5. હવે x ની જગ્યાએ શું લઈ લઈએ 4/5. તો શું થશે p of 4/5. x ની જગ્યાએ 4/5 મૂકી દઈએ તો 5 ગુણ્યા 4/5 -5. 5 5 ઉપર નીચે કેન્સલ આઉટ તો શું થશે 4 - 5. શું થયું 4 - 5. હવે આ 0 બરાબર છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 બરાબર નથી મતલબ કે આ બહુપદીનું શૂન્ય નથી. તો કે આમ x બરાબર 4/5 એ આપેલ બહુપદી કઈ હતી x p of x બરાબર 5x - 5 નું શૂન્ય નથી. આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર જોઈએ 6 જોઈએ. શું જોઈએ 6 માં આપ્યું છે p of x બરાબર lx + m. શું આપ્યું છે lx + m. જ્યાં
x બરાબર શું લીધું છે -m ભાગ્યા l શું છે -m ભાગ્યા l આ કોઈ બહુપદીનો શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે તો હવે આપણે લઈ લઈએ p ઓફ -m ભાગ્યા l આ x ની કિંમત ક્યાં મૂકી દીધી p ઓફ x ના અંદર તો દરેક જ્યાં જ્યાં x દેખાય છે શું મૂકવાનું છે -m ભાગ્યા l બરાબર હવે વત્તા l હવે l ઉપર નીચે કેન્સલ આઉટ થશે તો શું મળ્યું -m + m બરાબર શું થઈ જાય 0 તો કે આમ x બરાબર -m upon l એ આપેલ બહુપદીનું શૂન્ય છે બરાબર જેના અંદર મૂલ્ય મુકતા 0 થઈ જાય બહુપદીનું p of x કે p of જે પણ હોય ચલો એ p of x 0 થઈ જાય તો બહુપદીનું શૂન્ય છે બરાબર આ હજુ એક એક્ઝામ્પલ જોઈએ આમાં नंबर 7 p of x बराबर 3x નો વર્ગ -1 અને આપી છે x બરાબર -1/3 અને 2/3 સોરી -1/3 અને 2/3 બે કિંમત માટે શોધવાનું છે તો પહેલા જોઈએ -1/3 માટે તો કે p of -1/3 તો શું થશે 3 ગુણ્યા -1/3 નો વર્ગ -1 હવે જોશો તો -1 નો વર્ગ કેટલો થાય 1 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 -1 3 3 ઉડી ગયા શું વધ્યું 1 -1 બરાબર 0 હવે જોઈએ 2/3 આ તો શૂન્ય થઈ ગયું -1/3 હવે જોઈએ 2/3 માટે તો કે p of 2/3 બરાબર શું થશે તો કે 3 એવા x ની જગ્યાએ શું મૂકવાનું છે 2/3 તો કે 2/3 નો વર્ગ -1 3 2 નો વર્ગ કેટલો થાય 4 વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થઈ જશે 3 -1 3 3 કેન્સલ આઉટ 4 -1 તો કેટલો જવાબ મળ્યો આપણને 3 બરાબર છે જે 0 બરાબર છે નહીં માટે અહીં -1/3 એ બહુપદી p of x નું શૂન્ય છે પરંતુ 2/3 એ બહુપદી p of x નું શૂન્ય નથી બરાબર હવે આગળ એક્ઝામ્પલ જોઈએ આમાં જે બાકીના એક્ઝામ્પલ છે 2 3 અને 2 3 5 અને 8 જે તમારે સ્વાધ્યાયમાં કરવાના છે હવે દાખલા નંબર 4 છે સરળ છે એક્ઝામ્પલ તમે આસાનીથી કરી શકો છો દાખલા નંબર 4 છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો શું છે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્યો શોધો નંબર 1 છે p of x બરાબર x 5 આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈએ કે આવા શૂન્ય શોધવાનું તો આપણે શું કરવાનું પહેલા તો p of x બરાબર 0 લઈ લેવાનું તો કે ધારો કે p of x બરાબર 0 તો શું થઈ જશે x 5 બરાબર 0 કારણ કે p of x તો શું છે x 5 આમાં x ના કરતા બનાવી દઈએ તો x ના કરતા બનાવવા શું મળ્યો આન્સર -5 તો કે -5 એ p of x નું શૂન્ય છે કે બહુપદી p of x નું શૂન્ય છે p of x એક બહુપદી છે પોલીનોમિયલ ઓફ x બરાબર નંબર 2 p of x બરાબર x - 5 હવે આમાં હું ધારો કે p of x બરાબર 0 તો જ બહુપદી શૂન્ય હોય ને તો હવે p of x ની જગ્યાએ શું છે x - 5 બરાબર 0 તો શું થશે x ને કરતા બનાવશું તો 5 x બરાબર શું મળ્યું 5 તો કે 5 એ આપેલ બહુપદી p of x નું શૂન્ય છે એના પછી એક્ઝામ્પલ છે લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ છે સોરી એના પહેલા નંબર 6 શું આપ્યું છે p of x = p of x = ax શું આપ્યું છે ax જ્યાં a does not equal to 0 છે શું છે a does not equal to 0 હવે
a ની કિંમત 0 નથી પણ આપણે પહેલા ધારી લઈએ ધારો કે p ઓફ x બરાબર 0 છે શું છે p ઓફ x બરાબર 0 તો શું છે p ઓફ x તો શું છે અહીંયા a ઓફ x છે બરાબર 0 બરાબર છે હવે x છે એ x ને કરતા બનાવીએ તો શું થશે 0 ભાગ્યા a થશે હવે અહીંયા કીધું છે કે a ક્યારે 0 છે નહીં શું છે a ક્યારે 0 છે નહીં કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય પરંતુ અહીંયા a ક્યારે 0 છે સોરી a ક્યારે 0 નથી મતલબ કે આ 0 હશે તો x બરાબર શું થઈ જાય 0 થઈ જાય શું થઈ જાય 0 થાય તો આમ 0 એ આપેલ બહુપદી p ઓફ x નું શું છે 0 છે એના પછી લાસ્ટ છે p ઓફ x cx d શું છે cx d और c d વાસ્તવિક સંખ્યાઓ છે આ હું ધારી લઉં છું ધારો કે p ઓફ x બરાબર શું છે 0 તો શું થઈ જશે cx d બરાબર 0 થાય હવે x ને હું કરતા બનાવવા જઈશ તો શું થશે પહેલા તો d સામે જશે એટલે માઈનસ અને x ને કરતા બનાવીશ તો -d/c તો આ જે -d/c છે શું છે આપેલ બહુપદી p ઓફ x નું 0 છે લખી દેવાનું કે -d/c એ આપેલ બહુપદી p ઓફ x નું 0 છે બરાબર છે અહીંયા જે બાકીના એક્ઝામ્પલ છે નંબર 3 4 5 જે તમારે શું કરવાનું છે સ્વ અધ્યયનમાં કરવાનું છે કોઈને કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર